વિદ્યાર્થી મિત્રો નમસ્તે. લિબર્ટી કેરિયર એકેડમી ઓનલાઈન ક્રેશ કોર્સમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનમાં આપણે લાયમન, બામર, પાસવાન, બ્રેકેટ, ફ્રૂન ને રિલેટેડ તરંગ લંબાઈ આપણે શોધતા શીખ્યા હતા. એમાં હવે આગળ વાત કરીએ. સ્પેક્ટ્રલ રેખાની સંખ્યાની ગણતરી વાત કરીએ તો સ્પેક્ટ્રલ રેખાની સંખ્યા શોધવી હોય, કુલ સંખ્યા, બરાબર. આપણે જે પણ સ્પેક્ટ્રમ હાઇડ્રોજન સ્પેક્ટ્રમની વાત કરીએ તો એની અંદર સ્પેક્ટ્રલ રેખાની કુલ સંખ્યા શોધવી હોય, ધારો કે 1, 2, 3, 4, 5 એવી રીતના n2-n1 સુધીની હોય તો સૂત્ર યાદ રાખજો, n2-n1 કૌંસની અંદર n2-n1 + 1/2 થશે. જ્યાં n1 બરાબર ભૂમિ અવસ્થા માટે જો 1 લેવામાં આવે તો n2-1 અને n2/2 મળશે. એટલે કે n કૌંસની અંદર n-1. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ વાત કરીએ તો જો પર્ટિક્યુલર શ્રેણીની સ્પેક્ટ્રલ લાઇનની સંખ્યા શોધવી હોય તો n2-n1 લખવાનું, જ્યાં n2 બરાબર શ્રેણીની વધુ ઉર્જા અને n1 બરાબર શ્રેણીની ઓછી ઉર્જા. વિદ્યાર્થી મિત્રો, આ બંને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો સૂત્ર યાદ રાખજો, n2-n1 કૌંસની અંદર n2-n1 + 1/2. આ રેખાની કુલ સંખ્યા શોધવાની વાત છે. અને જો અલગ અલગ શોધવી હોય, દરેકની અલગ અલગ, તો n2-n1 કરવાનું, એટલે તો અલગ અલગ મળશે. સમજીએ આગળ. પછી રેડબર્ગ સૂત્ર મેં હમણાં જ કીધું, 1/λ બરાબર રેડબર્ગ અચળાંક RZ RH Z² કૌંસની અંદર 1/ni² - 1/n2². આગળ આપણે ભણી ગયા લાયમન બામર, એ હાઇડ્રોજન માટે લીધું હતું. જો હાઇડ્રોજન સિવાય લેવામાં આવે તો Z ધ્યાનમાં લેવામાં આવે છે. તો નવું સૂત્ર યાદ રાખજો, ખાસ અગત્યનું છે. મેં જે પણ વાત કરી છે, V ન્યુ બાર બરાબર, એટલે કે તરંગ સંખ્યા બરાબર 1/λ બરાબર R જે મૂલ્ય દર્શાવે છે વાયુ નથી પણ આ રેડબર્ગ અચળાંક છે, ઇન્ટુ Z² કૌંસની અંદર 1/ni² - 1/n2². જ્યાં આ રેડબર્ગ અચળાંક બરાબર 1,09,678 સેન્ટીમીટર ઇનવર્સ. અને જો આપણે એમ કહી શકાય, જો એને મીટર ઇનવર્સમાં રૂપાંતર કરવું છે તો આપણે મીટર ઇનવર્સમાં તો આપણે 1000 વડે ગુણવું પડે. તો 1097,000 4 વખત કરવામાં આવે છે, એટલે કે 1.1 × 10⁷ મીટર ઇનવર્સ પણ લખી શકાય છે. હવે જ્યારે પણ આપણે, મેં આગળ પણ કીધું હતું, ગણતરીમાં આવશે ત્યારે 1/RH આવશે. તો 1/RH બરાબર 9.12 × 10⁻6 સેન્ટીમીટરમાં. અને જો તમારે એંગસ્ટ્રોમમાં રૂપાંતર કરવું છે તો 912 એંગસ્ટ્રોમ, કારણ કે 10⁻10 વડે ગુણવામાં આવે તો આપણને એંગસ્ટ્રોમમાં, 10⁸ વડે ગુણવામાં આવે તો આપણને એંગસ્ટ્રોમમાં મળે. અને મીટરમાં ફેરવવું છે, સમજો, અને મીટરમાં ફેરવવું છે તો આપણે શું કરશું, ઓલરેડી સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું હોય તો 1000 વડે ભાંગવું પડે, 100 વડે ભાંગવું પડે. ચલો, એના પછી વાત કરીએ આપણે હાઇડ્રોજન વર્ણપટમાં લાયમન શ્રેણીની લાસ્ટ રેખાની આવૃત્તિ શોધો. મેં અગાઉ પણ ચર્ચા આગલા સેશનની અંદર કરેલી, ફરીથી એક વખત રૂપાંતર કરીએ. લાયમન શ્રેણીની લાસ્ટ રેખાની આવૃત્તિ. તો આવૃત્તિ શોધવા માટે આપણે 1/λ પહેલાં શોધી નાખીએ. 1/λ તો આપણે, મેં સૂત્ર ડાયરેક્ટ લખાવ્યું હતું, એક સૂત્ર તમને એ જ વાપરીએ. લેમડા બરાબર 1/RH કૌંસમાં 1/1/ni² - 1/n2². બસ આ સૂત્રની અંદર વાપરી દઈએ. હવે લાયમન શ્રેણીની લાસ્ટ રેખા, લાયમનનું પ્રથમ રેખા આવે n1 બરાબર 1 અને n2 બરાબર 2, પ્રથમ રેખા. પણ n2 કયો લઈશું, અહીંયા ઇન્ફિનિટી લાસ્ટ રેખા કીધી એટલે આ કિંમત આની અંદર મૂકવાની છે. તો સૂત્રની અંદર કિંમત મૂકીએ તો લેમડા બરાબર 1/RH એટલે 912 એંગસ્ટ્રોમમાં લઈએ તો 1/1/ni² એટલે 1/1 - 0, 1/∞² એટલે 0 થશે. અહીંયા હાઇડ્રોજન માટે વાત કરેલ છે એટલે Z² લખાય છે, પણ 1/2 1 એટલે હું લખતો નથી. તો લેમડા બરાબર મળી ગયું 912, કારણ કે 1 - 0 એટલે 1 થશે. 1/1 912 એંગસ્ટ્રોમ. પણ લેમડા બરાબર આપણે જાણીએ છીએ સી ન્યૂ બરાબર શું જાણીએ છીએ, C/λ. આપણે આવૃત્તિ શોધવાની કીધી છે. તો હવે આ કિંમત જે 912 મળી છે એમાં મૂકીએ
તો ન્યૂ બરાબર સી એટલે પ્રકાશનો વેગ 3 × 10⁸ સેન્ટીમીટર, બરાબર, 8 સેન્ટીમીટર ઇનવર્સ. જો અહીંયા સેન્ટીમીટરની જગ્યાએ મીટરમાં ફેરવો છે કે એંગસ્ટ્રોમમાં, આપણે આ એંગસ્ટ્રોમમાં શોધ્યો. જો મીટરમાં લઈએ તો પણ આપણી મૂલ્ય યાદ હોવું જોઈએ. સેન્ટીમીટરમાં શોધીએ તો આપણને આ યાદ છે. તો RH બરાબર થાય છે. તો આપણે કિંમત મૂકીએ ફરીથી, ન્યૂ બરાબર C/λ. લેમડા અહીંયા શું આવશે? RH બરાબર થતું, તો RH મૂકી શકાય, તો C/RH. તો RHનું મૂલ્ય અહીંયા ઓલરેડી પ્રકાશનો વેગ છે એ સેન્ટીમીટરમાં લીધું છે, 3 × 10⁻10 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો એમ જો મીટરમાં લીધો, મીટર પ્રતિ સેકન્ડ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ લીધું હોત, તો કિંમત મૂકી છે મેં, અને બંનેનો ગુણાકાર કરતાં 3.29 × 10⁻15 સેકન્ડ ઇનવર્સ અથવા હર્ટ્સ પણ કહેવાય છે. આવૃત્તિનો એકમ શું છે? હર્ટ્સ. સેકન્ડ ઇનવર્સની જગ્યાએ હર્ટ્સ પણ લખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લાસ્ટ લાઇનની વાત થઈ આવૃત્તિ શોધવાની. તો આ રીતના દરેકની આવૃત્તિ શોધી શકાય છે. એના પછીની વાત કરીએ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત, વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. હાઇડ્રોજન વર્ણપટની બ્રેકેટ શ્રેણીની ત્રીજી રેખાની તરંગ લંબાઈની ગણતરી કરો. સેમ વસ્તુ. બ્રેકેટ છે, પહેલાં તો લાઇમન હતું, પછી બામર, પછી બ્રેકેટ. બ્રેકેટ એટલે n બરાબર આપણે એમ કહી શકાય કેટલા લઈશું? n1 બરાબર 4 લઈશું. લાઇમન, બામર, બ્રેકેટ. ફરીથી વાત કરીએ, લાઇમન, બામર, પાસવન, બ્રેકેટ. પાસવનનું આવશે n1 બરાબર 3 અને બ્રેકેટનું આવશે n1 બરાબર 4. તે તો ફાઇનલ થઈ ગયું આપણે કે n1 બરાબર તો ફિક્સ જ લેવાનું છે. તો n1 બરાબર 4 અને n2 બરાબર ત્રીજી રેખા, તો 5, 6 અને 7. 7માં જશે તો આ પહેલી રેખા, બીજી રેખાના ત્રીજી, એટલે n2 બરાબર શું લઈશું? 7. સમજાય છે? બસ કિંમત મૂકો. લેમડા બરાબર આપણે ભણી ગયા 1/RH ક્રોસ Z², 1/Z², 1/Z². Z² હાઇડ્રોજન માટે લીધું એટલે 1/2 1 જ થશે. પ્રથમ રેખાનો વર્ગ 1/ પ્રથમ રેખા 2/2 4 થશે n1 બરાબર. અને n2 બરાબર શું લીધું છે? 7. 7 7 49. તો 49 મૂકો અહીંયા, સોરી 4 છે એટલે અહીંયા 4/2 16 થશે. લસા લઈએ. લસા લેતા આપણને શું મળે છે એ જોઈએ. 1/RH બરાબર 912 મૂકી શકાય એંગસ્ટ્રોમમાં. અહીંયા આપણે 1/49 -16/49 ક્રોસ 16 છેદનો છેદ ક્યાં મૂકી દો? અંશમાં. તો આપણને જે નવું સૂત્ર મળે છે ઇઝ ઇક્વલ ટુ 912 ક્રોસ 49 ક્રોસ 16 ભાગ્યા 49 -16, એટલું કરતાં બાદબાકી આપણને 33 મળે છે. તે આના બરાબર શું લખી શકાય? 33. બાદબાકી કરી નાખી. હવે ભાગાકાર કરો તો જવાબ તમને મળે છે, અહીંયા ચેક કરો, એનો એ જ છે ને? તો ભાગાકાર મળતા આપણને મળે છે 912 ક્રોસ 784 ભાગ્યા 33 કરીએ એટલે 21,667 એંગસ્ટ્રોમ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના દાખલો ગણી શકાય છે, બરાબર. પણ તમારે ગણતી વખતે ખાસ ઝડપ રાખવી જરૂરી છે આની અંદર. આગળ વાત કરીએ તો હવે લાઇમન બામર શ્રેણીની તરંગ લંબાઈનો મહત્તમ ગુણોત્તર જણાવો. આવી રીતના પૂછે તરંગ લંબાઈનો મહત્તમ ગુણોત્તર. મહત્તમ મેક્સિમમ ક્યારે લઈ શકાય? મેં તમને હમણાં કીધું હતું કે યાદ રાખજો, પ્રથમ રેખા એ મેક્સિમમ લેમડા દર્શાવે અને મિનિમમ લેમડા હંમેશા અંતિમ રેખા દર્શાવે. તો લાઇમન અને બામરની પ્રથમ રેખાની વાતો કરેલી છે. તો લાઇમનની પ્રથમ રેખા લેમડા બરાબર લાઇમન 1/RH કૌંસની અંદર Z², એ તો હાઇડ્રોજન માટે છે, તો 1/1/2 1 જ થશે, -1/2² એટલે 4 થશે. એટલે અહીંયા 3/4 મળે એટલે મતલબ આનો આપણે આખો ગુણોત્તર લઈશું 4/3.
તો આપણને મળશે 4/r3. આવું પણ ઘણી વખત 3r પણ આપેલા હશે, ધ્યાનમાં રાખજો. મેક્સિમમ તરંગ લંબાઈ શું આપેલા હશે ઘણી વખત? 4/3r. આરનો મતલબ આ રેડિયેટેડ અચળાંક છે, તો કિંમત મૂકી દેશો અને જવાબ લાવી શકશો. એવી રીતના બામર માટે પણ વાત કરીએ તો બામરની વાત કરીએ તો બામર માટે n1 બરાબર શું છે? 2 અને n2 બરાબર શું લઈશું? 3, કારણ કે પ્રથમ રેખા. કિંમત મૂકીએ લેમડા બરાબર 1/r કૌંસમાં 1/1/2 સ્ક્વેર એટલે 4 -1/3 સ્ક્વેર એટલે 9. લસા લઈએ તો આ 9 ઉપર જશે, આ અહીંયા જશે, 9 ચોક 36 ઉપર જતો, છેદમાં છેદ અંશમાં ઉડી જશે, તો ઉડાડી દઈએ ને આ બધું ફરીથી લખીએ આપણે. તો શું આવશે એ ચેક કરીએ. તો અહીંયા 36 લખી શકાય, અહીંયા 9 - 4 લખીએ તો આપણને 5 મળશે, એટલે મતલબ 36/5r એવું પણ લખે. તો એ બંને વચ્ચેનો ગુણોત્તર લઈએ આપણે, તો આપણે લખીએ છીએ એ પ્રમાણે. લાયમન માટે આપણને કીધું છે લેમડા બરાબર, આપણે શું શોધ્યું હતું? 4/3r લાયમન. અને બ્રેકેટ માટે આપણે બામર માટે શું શોધ્યું? બી લખું છું. એમાં 9 ચોક 36/5r. આર ઉડી જશે, બરાબર. હવે આ 36 × 3 5 ઉપર જતો રહેશે, 5 ચોક 20, તો 20/36 × 3 એટલું થશે. આ જે ગુણોત્તર લેશો એટલે આપણને મળશે 5/27, જે જવાબ મળે છે અહીંયા 5/27. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના લાયમન અને બામર વચ્ચેનો ગુણોત્તર શોધી શકાય છે. તો ઘણી વખત આવી રીતના પણ પૂછી શકે, તો આપણે આરનું મૂલ્ય કોઈ મૂકવાની જરૂર નથી. જ્યારે ગુણોત્તર પૂછે ત્યારે બધી વેલ્યુ એમનું રહેવા દેવાનું, ફટાફટ ઉઠતું હોય તો ઉડાડી દેવાનું અને બાકીનું ગુણોત્તર લેવાનું, તો તમને ઓલરેડી ફાસ્ટ કામ થશે. નહીંતર શું થશે? તમે એનો ગુણાકાર ભાગાકારમાં રહેશો તો સમય ઘટશે. હવે વાત કરીએ આગળ વિદ્યાર્થી મિત્રો. એના પછી હાઇડ્રોજન વર્ણપટમાં ઇલેક્ટ્રોન 7 થી 1 કક્ષામાં જાય છે. ક્યાંથી ક્યાં જાય છે? 7મી કક્ષામાંથી 1લી કક્ષામાં જાય છે. વર્ણપટમાં દરેક સ્પેક્ટ્રમ ગણી લાઇનની એટલે રેખાની ટોટલ સંખ્યા જણાવો. તો દરેક સ્પેક્ટ્રમની વાત કરીએ તો પહેલાં 7મામાંથી પહેલામાં જશે, 7મામાંથી પહેલામાં જાય, 7મામાંથી બીજામાં જાય, 7મામાંથી ત્રીજામાં, 7મામાંથી ચોથામાં, 7મામાંથી પાંચમાં, 7માથી 6 સુધી જઈ શકે. તો આપણે અલગ સેપરેટની વાત કરી હતી, યાદ કરો આગળ સૂત્ર લખાયું હતું n2 - n1 સેપરેટ. તો 7માથી 1 જશે તો 6, તો પહેલામાં 6 લાઈન મળશે લાયમન માટે. પછી બીજા માટે 7માથી 2 તો 5, પાસવન માટે 7માથી 3 તો 4, બ્રેકેટ માટે 7માથી 4 તો 3, 7માથી ફ્રૂન માટે 5 તો 2, હમફેરી માટે 7માથી 6 તો 1. ટોટલ સરવાળો કરશો એટલે 21 થશે. કેટલો થશે? 21. અને ડાયરેક્ટ પણ મેં બીજું સૂત્ર કીધું, ટોટલ રેખાની સંખ્યા શોધવાની કહે તો ડાયરેક્ટ સૂત્ર લખી શકાય n2 - n1 કૌંસની અંદર n2 - n1 + 1 ભાગ્યા 2. તો n2 બરાબર કેટલા લઈશું આપણે? એમ કહી શકાય 7, અને અંતિમ શું લીધી છે? 1 લઈ શકાય. અને n2 - n1 તો n2 બરાબર લીધો છે 7 -1 એટલે 6 + 1 થશે ભાગ્યા 2. એટલે અહીંયા 6 વધ્યા, અહીંયા 6 વધ્યા, 36 નહીં, અહીંયા 7 વધે, 6 7 42 થશે, 42/2 કરો એટલે 21 થશે. તો બંને રીતે ગણી શકાય છે. અલગ કહે તો અલગ રીતે અને સેપરેટ કહે તો ભેગું કરીને કહે તો આ રીતના શોધવું. તો સૂત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ આગળ. હાઇડ્રોજન વર્ણપટમાં ઇલેક્ટ્રોન nથી ફર્સ્ટ કક્ષામાં દાખલ થાય ત્યારે ટોટલ રેખાની સંખ્યા 10 થાય છે. તો nનું મૂલ્ય શોધો. તો સ્વાભાવિક છે કે ફર્સ્ટથી ક્યાં જાય છે? n. એટલે n મને ખબર નથી, n2 બરાબર શું છે મને નથી ખબર, પણ ટોટલ સંખ્યા આપણે ખ્યાલ છે. તો ટોટલ રેખાની સૂત્ર માટેનું સૂત્ર મૂકીએ તો ટોટલ બરાબર એટલે 10 છે આપણે n2 - n1 એટલે n લઈએ, n2 બરાબર n1 બરાબર ફર્સ્ટ, પછી n2 - n1 + 1 લખી શકાય. તો એ આપેલ છે ભાગ્યા 2. આ 1 1 ઉડી જશે એટલે 0 થઈ જશે.
તો આપણને સૂત્ર મળે છે 2 ઉપર લઈ જાઓ એટલે 20n-1 ઇન્ટુ n. આ n અંદર લાગુ પડે તો n સ્ક્વેર માઇનસ n. આને પેલી બાજુ લઈ જાઓ એટલે -20 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે બંનેનું લસા લઈએ આપણે, સાદુરૂપ આપીએ તો આપણે જઈએ 5 ચોક 20 તો n સ્ક્વેર માઇનસ 5n પ્લસ 4n માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ 0. n કોમન કાઢીએ તો n માઇનસ 5 પ્લસ 4 કોમન કાઢીએ આમાંથી તો n માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. હું બોલું છું એમાં ધ્યાન રાખજો, લખાણમાં થોડુંક મિસ્ટેક થાય છે આમાં, બરાબર. n માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ કોમન નીકળશે ઇન્ટુ n માઇનસ પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો બંનેને 0 લાગુ પડીએ તો n માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0, n માઇનસ પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો ઓલરેડી n બરાબર -4 બને, જે શક્ય નથી માઇનસ મૂલ્ય. તો n બરાબર અહીંયા શું મળે છે 5, પેલી બાજુ લઈ જતા 5 ને તો 5 n બરાબર મળે. તો આ રીતના પણ આપણે શોધી શકાય છે, આવા પણ પ્રશ્ન પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ. બોહર મોડલની મર્યાદા. બોહર મોડલની મર્યાદાની વાત કરીએ તો બોહરની થિયરી એક કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે લાગુ પડતું નથી. એટલે મતલબ હાઇડ્રોજન સિવાય કોઈ વસ્તુ માટે લાગુ પડતું નથી. બીજું કીધું છે બોહરના પરમાણુ નમૂનાની મદદથી હાઇડ્રોજન વર્ણપટની વધુ સારી સમજૂતી આપી શકાતી નથી, કારણ કે વર્ણપટની બે રેખાઓ અત્યંત નજીક હોય તો તેની સમજૂતી મેળવી શકતા નથી. વર્ણપટ રેખાઓનું ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ થતું વિભાજન, જેને જીમેન અસર સમજવામાં પણ તે નિષ્ફળ નીવડે છે. પરમાણુ વચ્ચે રાસાયણિક બંધ રચી અણુ બનાવવાના ઉપાય અંગે પણ માહિતી આપી શકતો નથી. તો આ બોહર મોડલની મર્યાદાઓ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, હાઇડ્રોજન સિવાય માટે લાગુ પડતું નથી. બીજું કીધું છે હાઇડ્રોજન વર્ણપટમાં આપણે સારી સમજૂતી આપી શકતો નથી, કારણ કે વર્ણપટની બે રેખાઓ અત્યંત નજીક હોય તેની સમજૂતી મેળવી શકાતી નથી. વર્ણપટની રેખાનું ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ થતું વિભાજન પણ સમજાવવામાં નિષ્ફળ નીવડે છે, એટલે કે જીમેન અસર સમજાવવામાં નિષ્ફળ નીવડે છે. ત્યારબાદ વાત કરીએ તો પરમાણુ વચ્ચે રાસાયણિક બંધ રચી અણુ બનવામાં ઉપાય અંગે પણ માહિતી આપી શકતો નથી. એના પછી વાત કરીએ આગળ. ધ બ્રોગલીનો સમીકરણ અથવા પદાર્થનો દ્વિસ્વભાવ. આપણે જાણીએ છીએ પદાર્થ કણ સ્વરૂપે વહે છે અને પદાર્થ તરંગ સ્વરૂપે વહે છે. તો એનો દ્વિસ્વભાવ અને સમીકરણની વાત કરીએ તો સમીકરણ યાદ રાખવાનું છે લેમડા બરાબર h/p, લેમડા બરાબર h/mv. આપણે ભણી ગયા છે ઓલરેડી. લેમડા બરાબર h/p, જ્યાં p વેગમાન છે, p વેગમાન, pની જગ્યાએ mv પણ લખી શકાય છે. તો લેમડા બરાબર h/mv, જ્યાં h પ્લાન્કનો અચળાંક છે, v વેગ છે, આ દળ છે અને લેમડા ઓલરેડી આપણે કહીએ તરંગ લંબાઈ છે. તો બીજું સૂત્ર આપ્યું છે E બરાબર mc², ઓલરેડી પ્રચંડ ઉર્જા માટેનું સૂત્ર છે. તો આપણે E બરાબર sc/λ પણ લખી શકાય, જે અગાઉ પણ મેં ચર્ચા કરી છે. તો mc² બરાબર sc/λ લખી શકાય. ઓકે, તો હવે કોમન કાઢ્યું છે, જે ઉડતું એ ઉડાડી દઈએ, c ઉડી જશે તો h/λ વધશે, h/λ વધે એમાંથી લેમડા કરતા બનાવીએ તો લેમડા બરાબર h/mc વધશે. જ્યારે mc વધશે તો cને, જો પ્રકાશનો વેગ છે, પ્રકાશનો વેગ cને સિમ્બોલમાં શું લેવામાં આવે, વેગ, તો h/mv. તો આ રીતના પણ થાય છે, તો ખાસ ધ્યાનમાં રાખજો. v બરાબર ઘણી વખત પ્રકાશનો વેગ પણ લેવાનું થાય. ચલો આગળ વાત કરીએ. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત, જે ઈસવીસન 1927માં રજૂ કરવામાં આવ્યો. તો એમાં લખ્યું છે ગતિ કરતાં સૂક્ષ્મ કણના સ્થાન અને વેગમાન બંને એક સમય અને ચોક્કસ રીતે માપી શકાય નહીં, એક સાથે માપી શકાય નહીં. તો એના માટે સૂત્ર આપ્યું છે Δx × Δp > h/4π. જો p વેગમાન છે તો એના જગ્યાએ આપણે વાપરી શકાય mv. શું વાપરી શકાય, mv. તો આપણે નવું સૂત્ર જે મળશે એ Δx × m Δv > h/4π. આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે, એક આ સૂત્ર યાદ રાખવાનું, બસ. બાકી તો એણે કોમન બનાવ્યું છે Δx × Δv > h/4πm. સમજાય છે? હવે વાત કરીએ તો
હવે ઘણી વખત આપણે જાણીએ છીએ વેગ બરાબર અંતર ભાગ્યા સમય પણ કહી શકાય, બરાબર, વેગમાન ભાગ્યા સમય પણ કહી શકાય. તો એણે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા ટી અને ડેલ્ટા ટી વડે ગુણ્યું અને ડેલ્ટા ટી વડે ભાગ્યું. તો સૌથી પહેલાં સમીકરણની અંદર જોઈએ, સમયમાં થતો ફેરફાર વડે ગુણ્યું અને ભાગ્યું, ડેલ્ટા ટી વડે ગુણ્યું અને ડેલ્ટા ટી વડે ભાગ્યું. તો આપણે જાણીએ છીએ આપણને જે નવું સૂત્ર મળશે, ખાસ ધ્યાનમાં રાખજો, એ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, બરાબર. ડેલ્ટા ટી બાય ડેલ્ટા ટી એટલે બળ થશે એફ, બરાબર, બળ એફ. તો એની જગ્યાએ એફ મૂકી દીધું. તો નવું સૂત્ર મળશે એફ ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ ડેલ્ટા એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ એચ અપોન 4π. હવે આપણે જાણીએ છીએ બળ અને ડેલ્ટા એક્સ વચ્ચેનો ગુણાકાર કરીએ તો આપણે ડેલ્ટા ઈ ઉર્જા મળે છે. તો ડેલ્ટા ઈ ક્રોસ ડેલ્ટા ટી ગ્રેટર દેન ઇક્વલ ટુ એચ અપોન 4π. તો આ રીતના પણ ગણી શકાય. જ્યાં ડેલ્ટા એક્સ બરાબર 0 હોય ત્યારે ડેલ્ટા વી હંમેશા ઇન્ફિનિટી થશે, જ્યારે ડેલ્ટા વી 0 હશે ત્યારે ડેલ્ટા એક્સ ઇન્ફિનિટી થશે. આમ હાઇઝનબર્ગના સ્થાન અને વેગમાનના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું વિધેય બદલીને સંભાવના વિધેય ગણવામાં આવે છે કે જે પરમાણુ ક્વોન્ટમ યાંત્રિક નમૂનામાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો સૂત્ર યાદ રાખવાનું છે અને એક નિયમ, આ બંને સૂત્ર અને એક આ ત્રીજું સૂત્ર યાદ રાખવાનું છે. ચલો એના પછી વાત કરીએ આપણે. વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ હવે ધ બ્રોગલીની તરંગ લંબાઈ. જે ગતિ ઉર્જા સ્વરૂપમાં પ્રશ્ન કોઈ પૂછે ધ બ્રોગલીના તરંગ લંબાઈ જેવો, તો ગતિ ઉર્જા બરાબર 1/2 mv². તો આપણે જાણીએ છીએ જે ગતિ ઉર્જાને કાઇનેટિક એનર્જી કહેવાય છે, એટલે કે ઈ લખેલ છે. હવે અહીંયા બંને બાજુ એમ વડે ગુણેલા છે, 1/2 mv² કે ઈ બરાબર. તો અહીંયા બંને બાજુ એમ વડે ગુણવામાં આવે તો એમ અહીંયા સ્ક્વેર થઈ જશે. આપણે જાણીએ છીએ m²v² બરાબર શું થશે, તો 2ને ઉપર લઈ જઈએ એટલે 2mke અને mv લખી નાખીએ, mv. હવે વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો આ સૂત્ર છે mv બરાબર એ લેમડા બરાબર h અપોન mv. ધ બ્રોગલીનો નિયમ હતો, એ ધ બ્રોગલીના નિયમની અંદર સૂત્રની અંદર કિંમત મૂકીએ તો અહીંયા √2mke થશે, √2mke. તો યાદ રાખજો, સૂત્ર ઘણી વખત પૂછી નાખે છે, લેમડા બરાબર h અપોન √2m ઇન્ટુ ke. તો કાઇનેટિક એનર્જી આપેલી હોય, દળ તમને આપેલું હોય, પ્લાન્કનો અચળાંક તો ફિક્સ છે, તો લેમડા શોધવાનું કહે ત્યારે આ સૂત્ર વાપરવું ફરજિયાત છે. પણ જ્યારે કણ ગતિમાં હોય ત્યારે આ ધ્યાનમાં રાખજો. એના પછી વાત કરીએ આપણે આગળ, કેઈ બરાબર કાઇનેટિક એનર્જી બરાબર કુલમ ઇન્ટુ વેગ, પરંતુ લેમડા બરાબર h અપોન √mke. તો લેમડા બરાબર આપણે કાઇનેટિક એનર્જી બરાબર આપણે લખી શકાય લેમડા બરાબર h અપોન √2mke. કેઈની જગ્યાએ શું લખી શકાય, q ઇન્ટુ વી વોલ્ટ. ચલો એના બરાબર આપણે કહી શકાય, આ બધું ઇલેક્ટ્રોન માટેની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું દળ આપણે જાણીએ છીએ 9.11 × 10⁻31 કિલોગ્રામ, બરાબર. પ્લાન્કનો અચળાંક પણ ખ્યાલ છે, 6.626 × 10⁻34. ગુણોત્તર લઈએ તો આપણને વીજભાર, આપણને ક્યુનો વીજભાર પણ ખબર છે, ઓલરેડી 1.6022 × 10⁻19 કુલમ ઓલરેડી ચાર્જ પણ ખબર છે. તો એની કિંમત મૂકતા લેમડા બરાબર √150/v એંગસ્ટ્રોમમાં મળશે આ જવાબ, યાદ રાખજો. તો આ સૂત્ર પણ યાદ રાખજો ઇલેક્ટ્રોન માટે. ઘણી વખત √150ની વાત કરીએ તો કાઢીએ તો 12.25 / √v ઇન્ટુ એંગસ્ટ્રોમ, જ્યાં v વિદ્યુત સ્થિતિમાન છે. તો લેમડા બરાબર આ પણ સૂત્ર, લેમડા બરાબર ફરીથી બોલીએ તો લેમડા બરાબર બ્રોગલીના નિયમ પ્રમાણે લેમડા બરાબર h અપોન mv, જ્યાં અથવા લખીએ તો h અપોન p, અથવા લખીએ લેમડા h અપોન mv, અથવા લખીએ લેમડા બરાબર h અપોન √2mke અને ke બરાબર qv મૂકીએ તો એની જો ઇલેક્ટ્રોન માટે લખીએ તો 12.25 / √v ન્યૂ, જ્યાં વિદ્યુત સ્થિતિમાન દર્શાવે છે. તો આ ધ્યાનમાં રાખજો, ખાસ વિદ્યાર્થી મિત્રો અગત્યનો પ્રશ્ન છે.
સૂત્ર પણ છે. સૂત્ર યાદ હશે તો દાખલા તમે ઇઝી રીતના ગણી શકશો. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એક દાખલો લખ્યો છે. 1 મિલીગ્રામ દળ ધરાવતા પદાર્થનો વેગ 4.5 ગુણ્યા 10⁵ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. તો v આપેલ છે, દળ આપેલ છે એમ. તો પદાર્થના કણની તરંગ લંબાઈ જણાવો. તો લેમડા શોધવાનો કીધો છે. અહીંયા પ્લાન્કનો અચળાંક આપ્યો છે 6.626 ગુણ્યા 10⁻27 અર્ગ ઇન્ટુ સેકન્ડ. તમે ઓલરેડી એને ફેરવી શકો, જૂલમાં પણ ફેરવી શકાય છે, પણ આપણે જે પ્રમાણે સેન્ટીમીટરમાં જવાબ લેવો છે તો પછી અર્ગ ઇન્ટુ સેકન્ડ ચાલશે. તો અહીંયા ઓલરેડી લખ્યું છે લેમડા બરાબર h અપોન એમ વી. લેમડા બરાબર h અપોન એમ વી. એચનું મૂલ્ય મૂક્યું, પ્લાન્કનો અચળાંકનું મૂલ્ય 6.626 ગુણ્યા 10⁻27. એમનું મૂલ્ય તમને અહીંયા મિલીગ્રામમાં આપ્યું છે અને ગ્રામમાં ફેરવવા માટે 10,000 વડે ભાંગવા પડે, એટલે 10⁻³ ઉપર આવશે. તો 1/1000 શું લખીએ? 1000ને આપણે લખી શકાય 1/10⁻³ ઉપર જશે તો 10⁻³ થશે, એટલે 1 × 10⁻³ ગ્રામ લખ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો આપણને વેગ આપેલ છે v 4.5 × 10⁵ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. આપણે ઓલરેડી કિંમત મૂકી છે. જવાબ લઈએ તો 1.4722 × 10⁻29 સેન્ટીમીટર જવાબ આવશે. તો આ થઈ એની તરંગ લંબાઈની. કદાચ મીટરમાં કહીએ તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું હોય તો શું કરવું પડે? 100 વડે ભાંગવું પડે. એંગસ્ટ્રોમમાં કહીએ તો 10 આપણે એમ કહી શકાય 8 વડે ગુણવું પડે આને. એના પછીનો દાખલો જોઈએ. નીચે આપેલા વેગમાનની અનિશ્ચિતતાને આધારે સ્થાનની અનિશ્ચિતતા શોધવાની છે. વેગમાનની અનિશ્ચિતતા આપેલી છે તો ડેલ વી આપેલ છે. તો ડેલ વી પહેલી કન્ડિશનમાં આપેલ છે, આપણે કીધું છે. ડેલ પી આપેલ છે, વેગમાન છે, 1 × 10⁻³ ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. બીમાં 0 આપેલ છે. તો આ બંને માટે સૂત્ર આપણે જાણીએ છીએ, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઇક્વલ ટુ h અપન 4π. વેલ્યુ મૂકવાની છે. ડેલ્ટા પી બરાબર આપણને આપ્યું છે, નીચે લઈ જાઓ, 4π બધું કિંમત ફિક્સ છે. તો આપણને શું મળશે? 0.527 ગુણ્યા 10⁻24 સેન્ટીમીટર મળશે ડેલ્ટા એક્સ. ડેલ્ટા પી બરાબર 0 લ્યો તો આ પદની અંદર કિંમતની અંદર મૂકીએ ડેલ્ટા પી બરાબર 0 લ્યો તો કોઈ પણ કિંમતની નીચે જો 0 આવે તો હંમેશા પદ શું થઈ જાય? ઇન્ફિનિટી. તો સ્થાન અનિશ્ચિત થઈ જશે. ચલો એના પછી વાત કરીએ આપણે ક્વોન્ટમાંક. 4 પ્રકારના ક્વોન્ટમાંક છે, જેમાં કક્ષકોની સંખ્યા ગણવી હોય તો n² જેટલી થાય. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી હોય તો 2n² જેટલી થાય. મુખ્ય ક્વોન્ટમાંકની વાત કરીએ તો એમાં n બરાબર 1 તરીકે લઈ શકાય. પહેલી કક્ષા નું નામ આપવામાં આવે છે k, બીજી કક્ષાનું નામ આપવામાં આવે છે l, ત્રીજીની m, ચોથીની m, n. ફરીથી k, l, m, n. તો યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો, એના પછી જોઈએ. થોડોક કોલિંગમાં ડિસ્ટર્બ થયું છે, કંઈ વાંધો નહીં. એજીમ્યુથલ ક્વોન્ટમાંક બીજો ક્વોન્ટમાંક છે ગૌણ ક્વોન્ટમાંક, જેને એજીમ્યુથલ ક્વોન્ટમાંક દર્શાવવામાં આવે છે અને એલ વડે સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. જ્યાં 1 બરાબર 0 થી n-1. જ્યાં એલ બરાબર 0 ત્યારે એસ કક્ષક ગોળાકાર હંમેશા, એલ બરાબર 1 તો પી કક્ષક ડંબેલાકાર, એલ બરાબર 2 તો ડી કક્ષક હંમેશા અનિયમિત ડંબેલાકાર, અને એલ બરાબર 3 તો આપણે એફ કક્ષક જટિલ આકાર જોવા મળે છે. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. આપણે ભણી ગયા છે કે હંમેશા એસ કક્ષક ગોળાકાર હોય છે, કેન્દ્રની નજીક હોય છે. પી કક્ષક ડંબલ આકાર હોય છે. ડી કક્ષક ડબલ ડંબેર આકાર હોય છે. આપણે એમ કહી શકાય આ રીતના, અને જટિલ રચનાઓલાની અંદર જોવા મળે છે. ચલો એની અંદર વાત કરીએ તો ઉર્જાની વાત કરીએ તો એમાં ઉર્જાનો ક્રમ sp-d-f તરફ જતાં હંમેશા વધે છે, હાઇડ્રોજન સિવાયની વાત છે. ચલો એના પછી વાત કરીએ. આ પોઈન્ટો યાદ રાખજો. ચુંબકીય ક્વોન્ટમાંક ત્રીજો ક્વોન્ટમાંક છે ચુંબકીય ક્વોન્ટમાંક, જેમાં એમનું મૂલ્ય -L થી એટલે કે 0 + L સુધીનો હોય છે. પેટા કક્ષકની સંખ્યા 2l+1 જેટલી થાય. તો ખાસ ધ્યાનમાં રાખજો. જીમેન નામના વૈજ્ઞાનિકે એચના વર્ણપટને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એચના વર્ણપટના વિકિરણના 2 ભાગમાં વહેંચાય છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો અસર જોવા મળતી નથી. આ અસરથી પેટા કક્ષકનો ખ્યાલ ઉદ્ભવ આવ્યો. તો ખાસ ધ્યાનમાં રાખજો. ચોથી ક્વોન્ટમાંક છે સ્પિન ક્વોન્ટમાંક છે, જેને આપણે એસ વડે દર્શાવવામાં આવે છે. જો અહીં ઇલેક્ટ્રોન જે કક્ષકમાં છે લગભગ ઉર્જા સમાન ધરાવતી હોય, એ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ ફરતો હશે તો આપણે એમ કહી શકાય પોતાના ધરાવસ્થામાં +1/2 મૂલ્ય,
અને વિરુદ્ધ પરિભ્રમણ કરતો હશે તો -1/2 મૂલ્ય. તો આ 4 પ્રકારના ક્વોન્ટમાંક છે. ફરીથી વાત કરીએ, મુખ્ય ક્વોન્ટમાંક હંમેશા દર્શાવશે વિદ્યાર્થી મિત્રો, એમ કહી શકાય કે n વડે દર્શાવવામાં આવે છે તે કક્ષાનો ક્રમ દર્શાવે છે. n બરાબર 1, 2, 3, 4 અનુક્રમે હોય તો k, l, m, n વડે દર્શાવવામાં આવે છે. જેમ કક્ષા વધે તેમ ઉર્જા વધે. પછી આપણે n બરાબર એજીમ્યુથલ ક્વોન્ટમાંક l છે, જ્યાં l બરાબર આપણે એમ કહી શકાય 0થી મૂલ્ય લેવામાં આવે છે. l બરાબર 0 હોય તો s કક્ષક હોય, l બરાબર 1 હોય તો p કક્ષક હોય, l બરાબર 2 હોય તો d કક્ષક હોય, અને l બરાબર 3 હોય તો f કક્ષક હોય. હંમેશા ઉર્જાનો ક્રમ spdf તરફ જતા વધે છે. ત્યારબાદ વાત કરીએ તો આપણને ત્રીજો આપ્યો છે ચુંબકીય ક્વોન્ટમાંક. ચુંબકીય ક્વોન્ટમાંકનું મૂલ્ય l ઉપર આધારિત છે. એમાં કીધું છે -Lથી માંડીને 0 અને +L સુધીનું હોય છે. મતલબ હું તમને એક કહું કે પી કક્ષકની પેટા વિભાગની કક્ષક વાત કરીએ તો p of x, p of y અને p of z છે. તો એકનું મૂલ્ય 0, એકનું મૂલ્ય -1, એકનું મૂલ્ય +1 હોઈ શકે છે. બરાબર. અને સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય એણે કીધું છે, સ્પિન ક્વોન્ટમાંક એટલે ઇલેક્ટ્રોન પોતાની ધરીની આસપાસ ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે તો +1/2 મૂલ્યનું, અને જો વિરુદ્ધ દિશામાં ફરે તો એન્ટી ક્લોકવાઇઝ કહેવાય, જેને આપણે -1/2 મૂલ્ય કહેવાય. ચલો, આ 4 પ્રકારના ક્વોન્ટમાંકની વાત થઈ. હવે અર્ધપૂર્ણ કક્ષકો કોને કહેવાય? તો જો કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષકની અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો તે પરમાણુ સૌથી વધુ સ્થાયી કહેવાય. ઉદાહરણ તરીકે કોપર, ક્રોમિયમમાં ઇલેક્ટ્રોન રચના અર્ધપૂર્ણ પ્રાપ્ત થવા માટે નિયમોથી વિરુદ્ધ ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. ત્યારબાદ હાવભાવનો નિયમ ભણી ગયા છે આગળ. તો હાવભાવનો નિયમ આપણે ભણ્યા હતા. ઇલેક્ટ્રોન રચનાની અંદર બનાવવા માટે તો સૌથી પહેલાં ઉર્જા કોની વધુ છે એ દર્શાવે છે. તો ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. તો આપણે એમ કહી શકાય સૌપ્રથમ નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થશે, એટલે કે 1sમાં થશે, પછી 2sમાં થશે, પછી 2pમાં થશે, પછી 3sમાં થશે. તો આપણે ચાર્ટ એક દોર્યો હતો આ રીતના 1s, 2s, અહીંયા 2p, 3s. આમાં સમજશે નહીં એટલે લખતો નથી, પણ યાદ આવવું જોઈએ. 3p, 3d, બરાબર, 4s, 4p, 4d, 4f. અને અહીંયા આપણે આમ ક્રોસમાં લાઇનિંગો કરેલી હતી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલાં 1s કક્ષકમાં ગોઠવાશે ઇલેક્ટ્રોન, પછી એની કરતાં વધુ ઉર્જા ધરાવતી કક્ષક 2s, એના કરતાં વધુ ઉર્જા ધરાવતી 2p, એના પછી 3s, પછી 3p, પછી 3d, પછી 4s, 4p. આ રીતના ક્રમમાં ઇલેક્ટ્રોન ભરાતા જાય છે. જો આ ઉર્જાનો ક્રમ n+L દ્વારા નક્કી થાય છે, યાદ રાખજો, ઉર્જાનો ક્રમ કોના દ્વારા થાય છે? n+L. જો n+L સમાન થાય તો જેનો જથ્થો n વધુ હોય તેની ઉર્જા વધુ થશે. તો યાદ રાખજો, દાખલા તરીકે હું કહું 1s, તેમાં n બરાબર 1 છે ને s બરાબર શું છે? lનું મૂલ્ય 0. તો આપણે બંનેનો સરવાળો કરીએ તો 0 + 1 થશે =1. 2s માટે જોઈએ તો 2, n બરાબર 2, nનું મૂલ્ય 2 અને sનું મૂલ્ય 0, એટલે એનું મૂલ્ય 2 થશે. તો આ 1 મૂલ્ય કરતાં 2sનું મૂલ્ય વધુ થશે. હવે વાત કરીએ 2p. 2p માટે વાત કરીએ તો 2p કક્ષકની અંદર 2 અને આનું 1 છે, એટલે 2 + 1 એટલે 3. પછી આપણે એમ કહીએ 3s, તો આનું 3 અને 0. તો આ બંનેનું મૂલ્ય કેવું થશે? સરખું. તો જ્યારે n+n સરખા થતા હોય ત્યારે n જેમાં વધુ છે, nનું મૂલ્ય કેમાં વધુ છે? 3sમાં, તેની ઉર્જા વધુ. તો 2p કરતાં 3sનું મૂલ્ય વધુ. તો આ રીતના નક્કી કરવામાં આવે છે હાવભાવનો નિયમ. પોલીના નિયમની વાત કરીએ, કોઈ એક કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એની માહિતી આપેલી છે. વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. એસના ટોટલ 1 પેટા વિભાગ છે, પીના 3 પેટા વિભાગ છે, ડીના 5 પેટા વિભાગ છે, અને એફના 7 પેટા વિભાગ છે. દરેકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે એવું પોલીએ કીધું હતું. હુનના નિયમ, સમાન ઉર્જા ધરાવતી કક્ષકોમાં શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે ત્યારે બાદ ઇલેક્ટ્રોન યુગ્મિત થાય. દાખલા તરીકે પી કક્ષકની અંદર 3 પેટા કક્ષક છે, p of x, p of y અને p of z. જ્યારે ઇલેક્ટ્રોન તમારે 5 ગોઠવવા છે, તો 5 ગોઠવવા માટે શું કરવું પડશે? 4 ગોઠવવા. ચલો એવી રીતના લઈએ. તો હંમેશા યાદ રાખજો કે એવી રીતના ગોઠવાશે કે પહેલાં અયુગ્મિત થશે અને ત્યારબાદ શું થશે? યુગ્મીકરણ થશે. તો પહેલાં ત્રણેયને 1-1 આપવામાં આવે, ત્યારબાદ શું થશે? 1. અથવા એમ કહી શકાય મહત્તમ સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય કેવું થશે? મહત્તમ થશે. હું બીજી રીતે કહું તો ગોઠવણી આ રીતના પણ થતી હતી, પહેલાં 2 આમાં નાખ દો, પહેલાં 2 આમાં નાખો, તો અહીંયા સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય શું થઈ જશે? 0. જ્યારે અહીંયા આપણે એમ કહી શકાય 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહ્યા એટલે +1/2, તો મૂલ્ય કેટલું થશે? 1. તો આ પણ જરૂરી છે.
ત્યારબાદ વાત કરીએ આગળ સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય. બીજી રીતે વાત કરીએ તો ઇલેક્ટ્રોન પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે, ક્લોકવાઇઝ પરિભ્રમણ કરે તો એસનું મૂલ્ય +1/2 અને એન્ટી ક્લોકવાઇઝ પરિભ્રમણ કરે તો એસનું મૂલ્ય -1/2. પણ ઇલેક્ટ્રોનનો સ્પિન કોણીય વેગ કદાચ શોધવાનું કે વિદ્યાર્થી મિત્રો, મેં આના માટે આ પોઈન્ટ લીધો છે અહીંયા. આગળ તો વાત કરી લીધી હતી, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો યાદ રાખજો, સ્પિન કોણીય વેગમાન કે વેગ કે શોધવાનો તો √s+1 અને h/2π, અને h/2π બરાબર હંમેશા h આ રીતના લખાશે. તો ઘણી વખત MCQની અંદર આ રીતના પ્રશ્ન પૂછે છે. એવી રીતના વાત કરીએ, હજી એક પોઈન્ટ છે, કક્ષકીય કોણીય વેગમાન કે બોલો શું હતો? સ્પિન વેગમાન. આ કોણીય વેગમાન કે તો √L+1 h/π, જ્યાં એલનું મૂલ્ય SPDF ઉપરથી નક્કી કરી શકાય. દાખલા તરીકે એસ કક્ષક માટે કક્ષકીય કોણીય વેગમાન કે તો એલનું મૂલ્ય શું થઈ જાય? 0. તો આની અંદર 0 વેલ્યુ મૂકો, 0 × 0+1 એટલે 0 જ આખાની વેલ્યુ થઈ જાય 0. પી કક્ષક માટે એલનું મૂલ્ય શું છે? 1. તો 1 1+1 કિંમત મૂકે h/2π. તો અહીંયા 2 × 1 એટલે 1 થશે, 2h/√2h/2π થશે. એનો મતલબ √2d જશે તો √2h12 પણ થશે. ચલો, આ રીતના ડી માટે પણ શોધી શકાય, એફ માટે પણ શોધી શકાય છે. તો આવડશે હવે વિદ્યાર્થી મિત્રો. એની આગળ વાત કરીએ, નોડની સંખ્યા શોધવાની કે તો નોડની અંદર n-1નું મૂલ્ય યાદ રાખવું. તેના બે પ્રકાર છે, એક રેડિયલ નોડ અને બીજું કોણીય નોડ. રેડિયલ નોડનું માટેનું સૂત્ર યાદ રાખજો n-l-1 અને કોણીય નોડ માટેનું સૂત્ર યાદ રાખજો, અથવા સમતલ્ય નોડ માટેનું એલ ઉપર આધારિત છે. કેન્દ્ર અને અનંત અંતરે નોડ શક્ય નથી. આ ધ્યાનમાં રાખજો. આ મોસ્ટ આઈએમપી ભાગ છે, ધ્યાનમાં રાખજો. સૂત્ર યાદ રાખવા જરૂરી છે. એના પછી વાત કરીએ આગળ. દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ. 5dz² n, l, m અને sના મૂલ્યની ગણતરી કરો. બરાબર? તો n બરાબર 5, l બરાબર 2 અને m બરાબર 0. તો s બરાબર +1/2 અથવા -1/2 લઈ શકાય. સોલ્યુશન કેવી રીતના કર્યું? 5dz². તો ચેક કરો, 5dz², n બરાબર 5, ડી કક્ષક આવે એટલે l બરાબર જો 0 હોય તો s, p હોય તો 1, d હોય તો 2. હવે વાત કરીએ 5dz². તો dz માટે mનું મૂલ્ય હંમેશા 0 આવશે, યાદ રાખજો. હવે જે એમાં ઓલરેડી 2 ઇલેક્ટ્રોન સમાવેલા છે, તો કાં તો +1/2 હોઈ શકે, કાં તો -1/2 હોઈ શકે, કારણ કે ક્લોકવાઇઝ ફરેલો હોય, કાં તો એન્ટી ક્લોકવાઇઝ હોય એક ઇલેક્ટ્રોન. તો આ જવાબ થશે. હવે છેલ્લો પોઈન્ટ જોઈએ. Cl2ના 1 મોલ ક્લોરીન બંધને તોડવા જરૂરી ઉર્જા 242 kJ/mol છે. તો ક્લોરીન બંધ તોડવા જરૂરી સૌથી લાંબી પ્રકાશ તરંગ લંબાઈ કઈ હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવો પ્રશ્ન પૂછાય છે ઘણી વખત, અને એક વાત પૂછાયેલો છે 2010ની અંદર એમ્સની અંદર. તો તમને ઓપ્શન આપેલ છે 594, 640, 700 કે 494. તો જોઈએ, સૌથી પહેલાં લખ્યું છે આપણે શું આપેલ છે, Cl બંધ તોડવા જરૂરી ઉર્જા સૌથી લાંબી પ્રકાશ તરંગ લંબાઈ કઈ હશે? સી આપેલ છે, એવોગેડ્રો આંક આપેલ છે. તો E બરાબર SC/λ લઈ શકાય. તો H બરાબર આપણે જાણીએ છીએ પ્લાન્કનો અચળાંક, H બરાબર આપણે જાણીએ છીએ 6.626 × 10⁻34 ઓલરેડી લઈ શકાય. પરંતુ જો આપણે એમ કહી શકાય કે અહીંયા પરમાણુની સંખ્યા એને 6.022 × 10⁻23 આપેલ છે, ત્યારે એની બંધ ઉર્જા આપણને આપેલી છે 242 kJ/mol, જેને જૂલમાં ફેરવવા માટે તે 10⁻³ વડે ગુણવું પડે. જો એટલા હોય તો એક બંધે કેટલા? તો આના ગુણ્યા આ કરી શકાય, ભાગ્યા શું કરીએ? 6.023 × 10⁻23 વડે ભાંગી નાખીએ તો આપણને શું મળશે? એના બરાબર મળશે આપણને ઉર્જા, એનર્જી મળશે. એનર્જી આપણે બરાબર SC/λ. તો લેમડા આપણે શોધવો છે. H આપણને ખબર છે 6.626 × 10⁻34, પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. લેમડાને કરતા બનાવો તો આપણને 0.4947 × 10⁻6 મીટર મળે છે, અને એને નેનોમીટરમાં ફેરવીએ તો 10⁹ વડે ગુણવું પડે, તો 494.7 નેનોમીટર થાય. તો
તો આમાં બીજું કશું જ નથી કર્યું. ફરીથી પ્રશ્ન જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. Cl2ના 1 મોલ ClCl બંધને તોડવા માટે 1 મોલ બંધને, 1 મોલ એટલે કેટલા? 6.626 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 એવોગેડ્રો આંક જેટલા. એટલાને તોડવા માટે 242 કિલો જૂલ જેટલી ઉર્જા આપવી પડે. તો 1 મોલ 1 બંધ તોડવા માટે કેટલી આપવી પડે? એના માટેની તરંગ લંબાઈ શોધવાની કીધી છે. તો એ એનર્જી મળી ગઈ. એનર્જી બરાબર Sc/λ, કિંમત મૂકીને જવાબ લાવો. તો વિદ્યાર્થી મિત્રો, આવા પણ પ્રશ્ન પૂછી શકે છે. તો ધ્યાનમાં રાખજો, અલગ પ્રકારના મેથડ છે એ હું તમને અહીંયા કરાવું છું, જેથી તમને યાદ આવે કે આ પ્રકારનો દાખલો હોય તો આ રીતના સોલ્વ કરવાનો. લાસ્ટ દાખલો જોઈએ હવે. નીચે જણાવેલ ક્વોન્ટમ આંકની કઈ જોડ શક્ય નથી? તો હંમેશા યાદ રાખજો, જે હંમેશા પી કક્ષક છે કોઈથી 1p ન હોઈ શકે. ડી કક્ષક છે હંમેશા 2d કે 1d ન હોઈ શકે. એફ કક્ષક છે એ 3d 2d કે 1d ન હોઈ શકે. અથવા સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય, અથવા આપણે એમ કહી શકાય એલનું મૂલ્ય કદાચ અલગ આપ્યું હોય તો એવું શક્ય નહીં બને. પહેલાં ચેક કરીએ આમાંથી કયું છે. તો સૌથી પહેલાં n બરાબર 5, તો 5, l બરાબર 3 એટલે S0, 1a p, 2a d, 3a f. તો f આપી દીધું છે. એમાં m0 આવી શકે સ્પિન એટલે આ ઓકે છે. n બરાબર 3, l બરાબર d, 2 એટલે d, અને m બરાબર -3. ચલો એની વાત કરીએ તો -3 હોય કે ન હોય. પેલા પીની ડીની 5 પેટા કક્ષક છે, 1 2 3 4 ને 5. એમાં વચ્ચે 0 મૂકો. આ બાજુ -1 -2 +1 +2. તો -3 હોઈ શકે નહીં. તો m ક્યારે -3 હોય નહીં. તો ઓલરેડી રોંગ થઈ જશે. એના પછી વાત કરીએ આપણે. અહીંયા 3d -2 છે, હા છે, તો હોઈ શકે. પ્લસ માઇનસ સ્પિન ક્વોન્ટમ આંક ગમે તે હોઈ શકે. n બરાબર 4 અને l બરાબર 0 એટલે s કક્ષક માટે m બરાબર 0 જ હોય હંમેશા. s બરાબર -1. તો હંમેશા પેટા કક્ષકની અંદર ધ્યાનમાં રાખજો, વચ્ચેના સ્થાનમાં એકી સંખ્યાને જે પેટા કક્ષકો છે તો વચ્ચેના સ્થાનમાં 0 મૂકો, બરાબર, અને એક બાજુ લઈ જાઓ માઇનસમાં અને એક બાજુ લઈ જાઓ પ્લસમાં. આવું કરતાં આપણે ઓલરેડી એમના મૂલ્ય મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર અહીંયા પૂરું થયું. આના રિલેટેડ જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટો હતા એ મેં ચલાવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તૈયાર કરજો. આ સૂત્ર યાદ હશે તો જ દાખલા તમે ગણી શકશો. અને આ ચેપ્ટર ફિઝિકલ કેમિસ્ટ્રીના ચેપ્ટરો છે જેમાંથી મેક્સિમમ દાખલા થિયરિકલ ઓછા પોર્શન પૂછાય છે, દાખલા વધુ પૂછાય છે. આ રીતના પણ દાખલા પૂછાય જે મેં નીચે જણાવેલ ક્વોન્ટમ આંકની કઈ જોડ શક્ય છે. આમાં એમનું મૂલ્ય હતું, ઘણાની અંદર એલનું મૂલ્ય યોગ્ય નહીં હોય, બરાબર, તો એ પણ આપી શકે છે. તો બસ અહીંયા સુધી રાખીએ. આપણે આગળના સેશનમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી
ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.